ગયા વર્ષે 70મા જન્મદિવસ નિમિત્તે સરપ્રાઈઝ રીતે ભાઈ ભાવેશ રાદડિયાએ કાર્યક્રમનું આયોજન કરેલું, પણ છેક સુધી સરપ્રાઈઝ ન રહ્યું, લીક થયું ને મને ખબર પણ પડી ગઈ કે આવો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે એણે સંકલ્પ કરેલો કે દર 12 તારીખે આ કાર્યક્રમ કરીશું. એટલે એક કાર્યક્રમનું સમાપન કહેવાય એવો આ કાર્યક્રમ. એમાં ઉપસ્થિત આપણા કેન્દ્રીય મંત્રી, જેના ઉપર દેશનો સમગ્ર દરિયાકાંઠો ગૌરવ લે, ગુગવતા સાથે ગૌરવ લઈ શકે. આઝાદી પછી પહેલાં એવા મંત્રી મળ્યા જે આખા દરિયાકાંઠે પ્રવાસ કરીને એના દુર્દર્દો જાણીને દૂર કરવાનો પ્રયત્ન કરે એવા પરસોત્તમભાઈ રૂપાલા. આ જિલ્લા માટે, ગીર ગાયો માટે કામ કર્યું છે. એનો ઇતિહાસ ભવિષ્યમાં ખ્યાલ આવશે કે આ બ્રાઝિલ ગીર ગાયના કારણે જે આર્થિક સમૃદ્ધિ પામ્યું છે એની શરૂઆત સૌરાષ્ટ્ર કે દેશમાં કરવાની, ગુજરાતમાં તો એ અમરેલીથી કરવા માટે રૂપાલા સાહેબે ખૂબ મોટું વાવેતર કર્યું છે. એવા પરસોત્તમભાઈ રૂપાલા. નીતિનભાઈ ખૂબ લાંબો સમય સુધી સરકારમાં રહીને તમામ વિભાગો લગભગ એમણે જોયા છે ને કામ કર્યું છે. મહેસાણા હું ગયો સાહેબ, ત્યારે મેં મોટા ભાઈ કહીને કીધું, કારણ કે આપણે બે ગાયકવાડમાં મહેસાણા મોટું, એટલે અમારા મહેસાણાવાળા મોટા ભાઈ ગણાય. એમ નીતિનભાઈએ છેક મહેસાણાથી માત્ર આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા. મારી દીકરી પૂનમને અહીંયા બેઠા છે. એના લગ્નમાં પણ સાહેબ પૂર્ણ સમય એક વડીલને સાજે રીતે આપીને એક પરિવાર ભાવ બતાવ્યો હતો. ભાઈ જયેશભાઈ રાદડિયા, ત્યાં દિલ્હીમાં ચર્ચાઓ ગણતરી હાલતી, ત્યારે થતી હતી ચર્ચા કે પાર્લામેન્ટમાં ઊભો હતો તો તમારી એટલી ચર્ચા ન થતી, એટલી ચર્ચાનો યશ તમને પ્રાપ્ત થયો. એવા જયેશભાઈ, અમારા સાંસદ નારાયણભાઈ, અને આ આયોજન કરવા માટે જેને વિચાર્યું ભાઈ ભાવેશ રાદડિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ, અને ગઈકાલે સાહેબ તમે જેનો ઉલ્લેખ અંતમાં કર્યો, ગીતા સંઘાણી ના ઉલ્લેખ, ગીતાબેન સંઘાણી, કાલ મને છત્રી લઈને ફેર્યો છે સાહેબ એ બધાએ. એના માટે કાલે એનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો, મારી સફળતાનો પડછાયો તરીકે. અને હોલ હતો, તડકો નહોતો, તો પણ પ્રવેશમાં લોકોએ આયોજન, ડૉક્ટર કાનાભાઈ સાહેબે એવું કર્યું કે છત્રી લઈને મને હાથે લઈને તડકો ન લાગી જાય મકાયો. પણ હું કાનાબાર સાહેબનો અને ભાવેશભાઈ અને એની ટીમનો આભાર માનીશ, કે ધન્યવાદ આપીશ. સમજાતું નથી, કારણ કે મેં મારો જન્મદિવસ ઉજવવાનું કોઈ વિચાર્યું નથી. પહેલી વખત 90માં મંત્રી હતો ત્યારે કલકત્તા અમે ગયેલા. સવારે ઉઠ્યો ત્યારે બ્રહ્મભટ્ટ મારા પીએ, ત્રિપાઠી મારા સેક્રેટરી, ત્યારે આવીને હેપી બર્થડે કીધું. ત્યારે મને આવ્યું મંત્રી હતો ત્યારે એને સવારમાં જોગાન જોગ કીધેલું. ત્યાર પછી નરેન્દ્રભાઈની સરકારમાં મંત્રી બન્યો ત્યારે સવારના પોરમાં આવી ગયા, ત્યારે ખબર પડી કે બર્થડે છે, જે નરેન્દ્રભાઈ ઉલ્લેખ કર્યો એ. પણ ભાવેશભાઈ એને કાનાબાર સાહેબે જે આયોજન કર્યું, અને એ માટે આભારી છું. કેટલાક વિચારો મારા કહીએ. મિત્રો, આ સ્થાન સુધી પહોંચવાની શરૂઆત, નાનું એવું મારું ગામ માળીલા, અભ્યાસ પૂરતો ત્યાં હતો નહીં, અને ત્યાંથી અભ્યાસ કરવા માટે મામાના ઘેરે આવ્યો. નરભેણ બાપા રામણી, રાણીબા, એટલે મારા બાના બા બાપુજી. પ્રાથમિક સ્કૂલમાં ત્યાં ભણવા જ્યારે આવ્યો, એની પણ એવી કોઈ આર્થિક સ્થિતિ નહોતી. સાહેબ, કોકને એવા ભાગશાળીને મામા મળે કે 72નો જ્યારે દુષ્કાળ આવ્યો
તો મારા બાને 3 બહેનો અને ત્રણેયના ભાણિયા ભાણકી અહીંયા ભણતા હતા. ત્યારે એ દુષ્કાળમાં કોઈ ભાણિયાને ના ન પડી કે નથી ભણાવવા, એની જમીનનો એક ટુકડો વેચી નાખ્યો અને અમને ભણાવ્યા. એ મોહાલ રામાણી. અને એને વેચ્યા પછી ભણાવ્યો તો ખરા જ, પણ રોટલાની વાત આજે અમારી થાય છે ને, એ દિવસોમાં ભણતો તો ત્યારે પણ વિદ્યાર્થીઓ બાકી વાડીએ ટોળું લઈને જઈએ તો ટમેટાથી માંડીને જે કોઈ વાડ હોય એ ક્યારેય એને રોક્યા નથી. જમવા લાવ્યું તો જમવાનું વ્યવસ્થા આ બધું રાણીબા મારી બે મામી જે રીતે સંભાળતા હતા. અને હું ભાગશાળું છું કે એ જ ગુણ આજે મારા પરિવારમાં આવ્યા છે. મારા પરિવારમાં પણ એ જ ગુણ આવ્યા છે. ભાભી શરૂઆતમાં તો એક અમારા ભાભી હતી તો અમારા લગ્ન નહોતા થયા. મજાકે કરીએ પરેશાની કરીએ પણ ગમે ત્યારે રાતે ઉઠીને રોટલા ખવડાવવામાં પાછી પાછી ન કરતા. એ જ બાકીના ભાઈઓની ઘરમાં ગુણ આવ્યા અને હવે દીકરાઓના ઘરમાં પણ એ સ્થિતિ આવી. એ રીતે ઉછેર કરતાં કરતાં અમે અભ્યાસ કર્યો. જાહેર જીવનનો ઉલ્લેખ આમાં ખૂબ મોટો કર્યો છે. સમય પણ ઘણો થયો છે. કંઈક નવું કરવું જોઈએ સાહેબે કીધું. અને એમ કીધું તો અમે બેઠા ત્યારે કે તમારા નામે લખાય, તમારું જ નામ આવે એવી એક પ્રવૃત્તિ કરો. અમે બંને બેઠા ઘણી વખત કહે જાહેરમાં સહકારિતામાં ખબર ન પડી, પણ હું કહું ક્યારેક ક્યારેક ગંભીર સ્થિતિમાં એમની હારે ચર્ચા કર્યા વિના હું નિવેદન કે માઇક પકડી લો તો ઠપકાઓ ઘણા આવે. એવા અનુભવના અંતે હવે ફોનમાં જ્યાં હોય ત્યાં પૂછી લો કે આમાં શું કરાય. અહીંયા શાંતિની વાત કરતા હતા ને, સ્થિર મગજ યોગી, તમે પૂછી લીધું કે તમારે ચૂપ બેસવાનું છે, કારણ કે ઉકળાઈ જાય એવી પરિસ્થિતિઓ દેખાતી. તો એવી સ્થિતિઓમાં આજે એક વિચાર હું જે અનુભવે વિચારી રહ્યો છું, સહકારથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, આ સૂત્રો આપ્યા છે. દિશામાં સરકાર ખૂબ સારું કામ કરે છે. મોદી સાહેબે નવું મંત્રાલય બનાવ્યું, અમિતભાઈને જવાબદારી સોંપી, એની કામગીરી શરૂ થઈ. પણ તો એને ગતિ લાવવી જોઈએ તો શું કરવું? પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી, એટલે ગામડાની સોસાયટી. આત્મનિર્ભર ભારત એટલે એમને એક ગામમાં આત્મનિર્ભર ભારતની દિશામાં જવું હોય તો જમીન જોઈ, લાઇટ જોઈ, ગ્રામ પંચાયતના દાખલાઓ જોઈએ, આ બધું જોઈ. આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં સંકલન નથી, બધાના ડિપાર્ટમેન્ટ અલગ છે. અને આનું સંકલન કરીને જો આગળ વધીએ તો આમાં ગતિ આવે. આવા વિચારો સાથે કે કોઈ કારણોસર મેં એક સોસાયટી બનાવેલી, કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ, ગુજરાતી કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ. કૃષિ આવ્યું એટલે એગ્રીકલ્ચરને કોઓપરેટિવ સોસાયટીઓ આવી ગઈ એગ્રીકલ્ચરની. ગ્રામ વિકાસ કરવું એટલે પંચાયત જોઈએ. ગ્રામ વિકાસ, અને એટલા માટે મેં નિર્ણય કર્યો છે હવે તો મારી પાસે ભારતીય જનતા પાર્ટીની અન્ય જવાબદારીઓ નથી, એટલે મને સમય બચે સહકારિતા સિવાયનો. આ બધો જ સમય કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી પંચાયત અને પેક્સ અને કોઓપરેટિવને સાથે લઈને આના માધ્યમથી સરકારની, મને મોદી સાહેબની, અમિતભાઈની, રૂપાલા સાહેબની કે મનસુખભાઈની કે અન્ય સરકારની યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ જે લાગુ પડતી હોય, જ્યાં અમલીકરણ કરવાનું હોય, તો આ બંને સાથે મળીને અને સફળતા કેવી રીતે કરી શકાય એને ગામડા સુધી આ યોજનાને પહોંચાડીને એના લાભાર્થી સુધી કેવી રીતે જાગૃતિનો લાભ અપાવી શકાય એ દિશામાં એ સમય વાપરીને એક સંગઠન દ્વારા લોક કલ્યાણ માટે સરકારે વાવેલા બીજ અથવા તો યોજના, બીજ એટલે રૂપિયાઓ જે ડાયરેક્ટ ડેબિટમાં મળે છે તો મળે છે,
પણ કેટલી યોજનાઓ છે જે યોજનાના કારણે પેપર કરીને સરકાર પાસેથી ધરતી ઉપર ઉતારવાની હોય, અને ત્યારે પંચાયતની જરૂર પડે, ત્યારે જમીનની જરૂર પડે, જ્યારે નો ઓબ્જેક્શનની જરૂર પડે, એવી નાની નાની વાતોમાં આત્મનિર્ભર થવામાં જે અડચણો ઊભી થતી હોય એ આના માધ્યમથી ઉકેલીને સહકારથી સમૃદ્ધિને કૃષિ સાથે જોડીને પંચાયત સાથે જોડીને કેવી રીતે ઉકેલી શકાય, કેવી રીતે મદદરૂપ થઈ શકાય, જેથી કરીને ભારત સરકાર કે રાજ્ય સરકાર જે મહેનત કરીને યોજનાઓ બજેટમાં ફાળવે છે અને વર્ષના અંતે આ બજેટ વપરાણું નથી એવા જે સમાચારો પ્રગટ થાય છે, એ સમાચારો પ્રગટ ન થાય એનો સમયસર સદુપયોગ થાય, એનો સદુપયોગ થાય એના માટે સતત પ્રયાસ કરીશ. કાનાભાઈ સાહેબનું મને અગાઉ સજેશન હતું કે તમે કેટલીક સંસ્થાઓને દત્તક લઈને મદદ કરજો. નામની ચર્ચાઓ પણ કરી કે આ જિલ્લામાં કેટલી એવી સંસ્થાઓ છે જેને મદદરૂપ થવું જોઈએ. ઇફકોના ચેરમેન થયા છે એટલે મને યાદ પણ છે, પણ હું 5 સંસ્થાથી અટકવા માગતો નથી. એમનું સજેશન હતું બાબાપુર સર્વોદય ટ્રસ્ટ, રેડ ક્રોસ, રોકડિયાપરા શાળા, લલ્લુભાઈ શેઠની હોસ્પિટલ, સમર્થ વ્યાયામ, આવી અનેક સંસ્થાઓ પણ આપોઆપ ઇફકો દ્વારા જેટલું શક્ય છે એટલું. હું હિરેનભાઈ જોડે કાલે બેઠો તો મને આ યોજના કરવી જોઈએ, આ કરવી જોઈએ. કૃષિ લગત ખૂબ મહેનત કરીને કૃષિમાં છે વાત કરતા. મેં કીધું રૂપાલા સાહેબને અમે બેઠા હતા ત્યારે એક એણે મને સજેશન કર્યું છે કે આ જિલ્લાની કૃષિ જણસ કોઈ માર્કેટમાં વેચાવી ન જોઈએ, બધી જ જણસ ગુજકો મસોળ ખરીદી લે અને એમએસપીની રાહ ન જોવે, આ રીતે મૂલ્યવર્ધક કરવું જોઈએ. મેં એમને કીધું કે એ દિશામાં પહેલું કામ મગફળીનું મેં હાથમાં લીધું છે. નાફેડ હારે અમારા એમઓયુ થઈ ગયા છે અને નાફેડ દ્વારા જ્યાં જે જિલ્લાનો જે પાક થતો હોય, આપણા જિલ્લામાં મોટું ઓઇલ મિલ બનાવીને મગફળી બજાર ભાવે ખરીદીને એને મૂલ્યવર્ધક બનાવીને પીનટર બનાવીને વિદેશમાં નિકાસ કરવાનું, તેલ મિલિટરીમાં આપવાનું, આ બધી યોજનાઓ બનીને અમે એ દિશામાં ખૂબ આગળ વધી રહ્યા છીએ. એમ રાજ્યમાં હમણાં નીતિનભાઈએ જ ઉદ્ઘાટન કર્યું હતું મહેસાણામાં, ત્યાં શરૂ કર્યું છે, જૂનાગઢમાં કરવાના. રાજ્યના દરેક જિલ્લામાં સરકારે એક પાક એક જિલ્લાનો લેવાની વાત કરી છે. તમામ પાકોમાં ખેડૂતો માટે એના આર્થિક ઉત્થાન માટે આ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી સરકારથી સહકારથી જ્યાં ડાયરેક્ટ થશે કરીશું, પણ જ્યાં અડચણ આવતી છે તો એનજીઓના માધ્યમથી સમય આપીને જબરજસ્ત રીતે કામ કરીને આગળ વધવાની મારી તમન્ના છે સાહેબ. કે જે સમયે આ જિલ્લાની જનતાએ જે પ્રેમ આપ્યો છે, હું કે રૂપાલા સાહેબ બંને પ્રાઇમરી સ્કૂલથી ડગ માંગતા અહીંયા સુધી પહોંચ્યા. નીતિનભાઈ ભાગ્યશાળી અમારો જિલ્લો કહો કે અમે બે મિત્રો કહીએ, એક જ મત વિસ્તારમાં આટલો લાંબો સમય અમારી જોડી જાહેર જીવનમાં કામ કરતી રહે અને લોકોનો વિશ્વાસ એવો ને એવો ટકાવી રાખ્યો હોય, આથી મોટી કૃપા કઈ કહેવાય, ઈશ્વરની એવડી મોટી કૃપા છે. અને હવે 70મું ઉજવી રહ્યા છે. લગભગ કોઈ પદ બાકી રહ્યા નથી. હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો, 2 સભ્ય હતા ત્યારે, નગરપાલિકાનો પ્રમુખ હતો, વિપક્ષમાં ધારાસભ્યની રૂપાલા સાહેબ વાત કરી, સંસદ જોઈ, કમિટીઓ જોઈ, અને હવે જે હેતુથી બહાર નીકળ્યા હતા એ હેતુ સતત કામ કરતા હતા. પણ વધારાનો સમય ગ્રામ્ય જીવનને, ખાસ કરીને આ જિલ્લામાંથી પોતાનું ગામ છોડીને સુરત, વડોદરા, અમદાવાદ જવું પડે છે, પુનઃ પાછું પોતાના ગામમાં આવવા માટે પરિસ્થિતિ પેદા થાય, એવું વાતાવરણ ઊભું થાય,
એના માટેની યોજનાઓ ત્યાં શરૂ થાય, એ દિશામાં કામ કરવા માટે ઈશ્વર શક્તિ આપે એટલી પ્રાર્થના સાથે પુનઃ આપ સૌ બધા આવ્યા છો, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ.